એક વખત ધર્મદેવના આંગણામાં નગારા વગાડનારા નટ આવ્યા. તે પોતાની રમતના ખેલ કરીને સર્વે જનોને રાજી કરતા હતા. તેને જોવા માટે બાળપ્રભુ ઘનશ્યામ, નાના ભાઈ ઈચ્છારામ સહિત પોતાના બાળમિત્રો વેણી, માધવ, પ્રાગ, ગુલજાર અને ફકીરી વગેરે મિત્રો સાથે આવીને ઘણીવાર નટની રમત જોઈ. પછી ધર્મદેવે શીખ આપી તે લઈને નટો ત્યાંથી પિરોજપુર ગયા. ત્યાં ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે આનંદ તરવાડીના આંગણે રમવા લાગ્યા. પછી ત્યાંથી પાછા વળીને બહિરિયા કૂવા પાસે વિશ્રાંતિ લેવા બેઠા. ત્યાં અચાનક ઈચ્છારામભાઈ કૂવામાં પડી ગયા. પરંતુ આ વાતની બાળમિત્રોને ખબર ન પડી. પણ એક જુડાવર નામનો વણિકનો છોકરો જોઈ ગયો. તે એકદમ બૂમો પાડવા લાગ્યો, હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ, કૂવામાં પડ્યા છે ઈચ્છારામ. એવું સુણીને શ્રીયાલ બેલા બેઠા બેઠા કર્યો જુઓ ખેલ. કૂવા સામી દ્રષ્ટિ કરી જોઈ, કૂવા સામી દ્રષ્ટિ કરી જોયું, પાણી પાતાળે સમાઈ ગયું. કૂપમાહી બોલા ઈચ્છારામ, તમે ભાઈ સુણો ઘનશ્યામ. હે ઘનશ્યામભાઈ, તમારો ભાઈ ઈચ્છારામ તો કૂવામાં પડી ગયો, તેને બહાર કાઢો. એવું સાંભળીને બાળપ્રભુ ઘનશ્યામે કૂવા સામે જોયું કે તરત કૂવાનું પાણી પાતાળમાં ઉતરી ગયું. ત્યારે ઈચ્છારામભાઈ કૂવામાંથી બોલ્યા કે ઘનશ્યામ ભૈયા, મને તો કંઈ વાગ્યું નથી અને કૂવામાં પાણી પણ નથી, તેથી હું અહીં બેઠો બેઠો એકલો રમું છું. થોડી વારમાં છપૈયામાં ખબર પડી ગઈ. તેથી ધર્મદેવ તરત દોડીને કૂવા પાસે આવીને કહે કે ઘનશ્યામ, ઈચ્છારામ ક્યાં છે? આવું સાંભળીને કૂવામાં રહ્યા થકા ઈચ્છારામભાઈ બોલ્યા કે પિતાજી, હું તો કૂવામાં છું અને મને ભાઈ ઘનશ્યામના પ્રતાપથી કંઈ વાગ્યું નથી. તમે કાંઈ ચિંતા કરશો નહીં. આમ વાત થતી હતી ત્યાં જ બાળપ્રભુ ઘનશ્યામે સર્વે જનોને દેખતા પોતાના બે હાથ લાંબા કરીને ઈચ્છારામભાઈને કૂવામાંથી બહાર કાઢ્યા. ઈચ્છારામભાઈ જેવા બહાર આવ્યા કે તરત કૂવામાં પાણી પાછું ભરાઈ ગયું. બાળપ્રભુ ઘનશ્યામનું આવું દિવ્ય ચરિત્ર જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામતા પોતપોતાને ઘેર ગયા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ લીલા મૃત સાગરમાંથી.